મિત્રો નર્મદા પોલીસ પર જ્યાં મિત્રો ગોપાલભાઈ ઇટેલિયા સાહેબે આરોપ મૂક્યા છે, ફરિયાદ કરી છે, જ્યાં મિત્રો હવે થશે જોવા જેવી, જેમ કે આવી છે કે ગોપાલભાઈ ઇટેલિયા ચેતરભાઈ વસાવાના વકીલ તરીકે મળવા માટે આવ્યા હતા, એમને રોકવામાં આવ્યા, અન્ય બીજા વકીલોને પણ રોકવામાં આવ્યા હતા. આને લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફોન કર્યો હતો, ત્યારે જ એમને જવા દેવામાં આવ્યા હતા. ત્યારે ગોપાલભાઈ ઇટેલિયા આમ માનવામાં આવે તો બધા લોકો ઓળખે જ છે કે ગોપાલભાઈ ઇટેલિયા હાલી વિસાવદરમાં ચૂંટણી જીતીને ધારાસભ્ય બનીને આવ્યા છે. તઈ છતાં પોલીસ સાહેબો એમને જોવા નહોતા દીધા. આને લઈને જે એસોસિએશન જૂનાગઢ દ્વારા વકીલ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે આખા ગુજરાતની અંદર જે એસોસિએશનના વકીલ દ્વારા ફરિયાદો કરવામાં આવી રહ્યો છે કે ભાઈ વકીલ તરીકે એક વકીલને તમે કોર્ટની અંદર જવા નથી દેતા તો પછી સામાન્ય માણસ તો શું જઈ શકે. આ રીતના જે અત્યારે જે છે માનવામાં આવે તો ગુજરાતની અંદર જે એક જ ચાલે બસ ચેતરભાઈ ચાલે, એક જ ચાલે બસ ચેતરભાઈ ચાલે. અત્યારે જે આખા ગુજરાતની અંદર હાહાર મચાવી દીધો છે સોશિયલ મીડિયાના પેજ પર, તો હાહાર મચી ગયો છે. જી હા મિત્રો, જ્યારથી ચેતરભાઈ વસાવાને ગિરફ્તાર કરવામાં આવ્યા ત્યારથી જ ગોપાલભાઈ ઇટેલિયા મળવા માટે આવ્યા હતા અને ગોપાલભાઈ ઇટેલિયાને કોર્ટની અંદર જવા નહોતા દીધા. આને લઈને જે ગોપાલભાઈ ઇટેલિયાએ ફરિયાદ કરી છે કે નર્મદા પોલીસ પર હવે એ જોવાનું થયું કે ભાઈ કયા કયા પોલીસ સાહેબો પર કાર્યવાહી થાય છે કે પછી સસ્પેન્ડ થાય છે કે પછી ડિસમિસ થાય છે, એ પણ આપણે જોવાનું રહ્યું છે. અત્યારે જે વકીલ દ્વારા ફૂલ આંદોલન કરવામાં આવ્યું છે, દરેક જગ્યા પર ફૂલ આંદોલન થઈ રહ્યું છે. આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ્સ કરીને બતાવજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરતા જજો, કેમ કે આપણે જોઈ રહ્યા છે ગુજરાતની તમામ ઘટના જ વિડીયો, બધી જ વિડીયો હું આ ચેનલ પર બતાવતો હોય છે. જરૂરથી ફોલો કરીને ઈકે ચેનલ સાથે જોડાઈ જજો. હવે નવી અપડેટ શું આવે છે આપણે જરૂરથી નેક્સ્ટ વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ.